મિત્રો, ગમે ત્યારે રાજસ્થાનની ટ્રીપ પર જાઓ તો સુંધા માતાના દર્શન કરવાનું ક્યારેય ના ભૂલતા। આ મંદિર લગભગ 900 વર્ષથી પણ વધારે જૂનું છે। આ મંદિરમાં માતા ચામુંડા સુંધા માતા તરીકે પૂજાય છે। અહીં મંદિર સુધી જવા માટે પગથિયા બનેલા છે અને જો તમારે પગથિયા ના ચડવા હોય તો અહીંયા ખૂબ સારી એવી રોપવેની પણ સુવિધા કરેલી છે। અહીંયા તમે મંદિરે પહોંચી જાઓ છો એટલે તમે સુંધા માતાના દર્શન કરી શકો છો અને સુંધા માતાના મંદિરથી થોડા આગળ તમને ભેરુ ગુફા જોવા મળશે અને આશાપુરી માતાજીનું મંદિર જોવા મળે છે, તો તમે ત્યાં પણ દર્શન કરી શકો છો। મંદિરના ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં તમને એક ભોજનાલય જોવા મળે છે, જ્યાં તમને ખાલી 10 રૂપિયાની અંદર જમાડવામાં આવે છે। હવે અહીંયા રોકાવાની વાત કરીએ તો મંદિરના ઉપરના ભાગમાં અહીંયા ઘણી બધી ધર્મશાળાઓ આવેલી છે, તો તમે રોકાઈ શકો છો। આ મંદિર અંબાજીથી લગભગ 107 થી 110 કિલોમીટરના અંતરે આવેલું છે અને આબુ રોડથી 85 થી 90 કિલોમીટરના અંતરે આવેલું છે, તો તમે ગમે ત્યારે આ મંદિરની મુલાકાત લઈ